નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહો છો? તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ સ્વસ્થ રહેવા માટેના 7 સૂત્રો. કેવી રીતના તમે તમારું હાઇજીન જાળવી શકો છો, કેવી રીતના તમે તમારી હેલ્થની ટેક કેર કરી શકો છો, આજના વિડીયોમાં સમજીએ. સૌથી પહેલાં છે મિત્રો, તમે રોજ સંતુલિત અને પૌષ્ટિક આહાર લો. મિત્રો, અત્યારના સમયમાં સૌથી જરૂરી છે આહાર. આહાર જો તમારો સ્વસ્થ હશે એટલે કે તમારું પેટ સાફ હશે તો તમારું તન અને મન છે તે સ્વસ્થ રહેશે. આજના સમયમાં મિત્રો આપણે જાણીએ છીએ કે ફાસ્ટ ફૂડનો ક્રેઝ છે તે વધતો જાય છે. પિઝા, બર્ગર, પાણીપુરી, વોટ એવર કોઈ પણ આઈટમ છે આપણે બહારથી વધુ પડતા ખાતા હોઈએ છીએ, પરંતુ આપણે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર ખાવાનો છે જેનાથી આપણું સ્વાસ્થ્ય છે તે તંદુરસ્ત રહે. અને બની શકે તો દવાવાળા શાકભાજી હોય તેને એવોઇડ કરવાના અને ઓર્ગેનિક તરફ અપ્રોચ છે તે વધારે રાખવાનો. ઓર્ગેનિક ફૂડ તમે ખાશો એટલા તમે હેલ્ધી રહેજો, કારણ કે આજના સમયમાં આપણને ખબર જ છે કે અત્યારે વધતી જતી માનવ વસ્તીના કારણે પાક ઉપરની નિર્ભરતા છે તે વધી ગઈ છે. મીન્સ કે પેસ્ટિસાઇડ્સ હોય, હર્બિસાઇડ્સ હોય તેનો ખોરાક માટે એટલે કે વનસ્પતિ પકાવવામાં વધારે પડતો ઉપયોગ થાય છે. આથી જે કેમિકલવાળા ફૂડ છે, શાકભાજી છે તે માર્કેટમાં અવેલેબલ હોય છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી ઓર્ગેનિક ખાવાની આદત રાખો. ફળ હોય, શાકભાજી હોય, કોઈ પણ હોય, તેમજ દૂધ, દહીં, છાશ તેમજ પનીર પણ આજકાલ નકલી આવે છે, તો તમે સારી એવી પરખ કરી અને પછી જ સંતુલિત અને પૌષ્ટિક આહાર લો. પૌષ્ટિક આહારનો મતલબ માત્ર એવો નથી કે માત્ર તમે ફળફળાદી કે શાકભાજી જ ખાઓ. પૌષ્ટિક આહારનો મતલબ છે કે તમે દૂધ, દહીં, છાશ એવી ડેરી પ્રોડક્ટ ખાઓ. રોજ લીલા અલગ અલગ શાકભાજી તમને જે સિઝન મુજબ મળી રહે તે તમે ખાઓ. ખાસ અહીં ધ્યાનથી સમજો સિઝન મુજબ. અત્યારે છે રાસાયણિક કેમિકલથી સિઝન બહારના પણ શાકભાજી તમને અવેલેબલ હોય છે, પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ સિઝનમાં કયું શાકભાજી અવેલેબલ છે તે જ તમારે ખાવાની આદત રાખવી જોઈએ. તેના વિશેના વિડીયો પર તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે, તે પર તમે પ્લેલિસ્ટમાંથી ચેકઆઉટ કરી શકો છો. અને હવે પછી તેના પર પણ હું તમને વિડીયો આપીશ કે કઈ ઋતુમાં કયા શાકભાજી અવેલેબલ હોય છે, તેથી તમે તે જ ખાવાનો આગ્રહ રાખજો. તેમજ તમે ડેરી પ્રોડક્ટ, શાકભાજી તેમજ કઠોળ ખાવાની પણ તમારે આદત રાખવી જોઈએ. ઘણા બધા લોકો એવા છે કે જેમને કઠોળ મળતું નથી, તો વેજીટેરિયન હોય છે તેમના માટે માત્ર કઠોળ જ છે તે પ્રોટીનનો સોર્સ છે. બાકી જે લોકો નોનવેજ ખાતા હોય તેમના માટે મીટ છે, ઈંડા છે, તે બધો પણ પ્રોટીનનો સોર્સ હોય છે, પરંતુ મોસ્ટ ઓફ લોકો વેજીટેરિયન હોય છે, તેથી તેમને દૂધ, દહીંની સાથે કઠોળ પણ છે તે ખાવા જોઈએ. આ ઉપરાંત તમારે લીલા શાકભાજી છે, ફ્રૂટ છે, આવી રીતના બધું છે તમારે કોમ્બિનેશન કરી અને તમારું આહાર છે તે મેન્ટેન કરવો જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વ્યાયામ કરો. એટલે કે તમારે એક્સરસાઇઝ કરવાની છે. 24 કલાકનો સમય હોય છે, તેમાંથી તમે તમારા સ્વાસ્થ્ય માટે 30 મિનિટથી લઈ એટલે કે અડધો કલાકથી લઈ 1 કલાક સુધીનો સમય તમે જરૂરથી ફાળવી શકો છો. એવું જરૂરી નથી કે તમે માત્ર સવારે જ એક્સરસાઇઝ કરો, તમે સાંજે પણ એક્સરસાઇઝ છે તે કરી શકો છો. કોઈ વર્કિંગ વુમન હોય છે, વર્કિંગ મેન હોય છે, તો તે સવારે વહેલા જતા હોય છે, તો સાંજે તમે આવો ત્યારે પછી તમે વ્યાયામ કરી શકો છો, એક્સરસાઇઝ કરી શકો છો. જે પણ હળવી એક્સરસાઇઝ હોય તે તમે કરી શકો છો. ત્યારબાદ તમે નાહીને ફ્રેશ થઈ શકો છો. એક્સરસાઇઝ માટે જો તમે સમય ના મળે તો તમે છે રમી પણ શકો છો, એટલે કે કોઈ પણ રમત રમો જેમાં ફિઝિકલ એક્ટિવિટી થાય અને તમે થોડા છે તે હેલ્ધી રહો. કારણ કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલના કારણે અત્યારે છે લોકોનું જીવન ખૂબ જ બેઠાડું થઈ ગયું છે, જેના લીધે આપણે ગુજરાતમાં જોઈએ તો મોસ્ટ ઓફ લોકોને છે તે ફાંદ છે તે વધી જતી હોય છે. લોકો ઓબેસ થતા જાય છે, સ્થૂળતા વધતી જાય છે, એટલે કે લોકો છે તે જાડા થતા જાય છે, બરાબર. તેમાં મેદસ્વીતા વધતી જાય છે, તો તે ભવિષ્યમાં છે તે ઘણા બધા રોગોનું કારણ છે તે બની શકે છે. એટલે જ મિત્રો તમે બને ત્યાં સુધી છે તે સવાર અથવા સાંજ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એક્સરસાઇઝ કરો. ઓછામાં ઓછી અડધી કલાકનો સમય છે ટાર્ગેટ રાખો, બાકી તમે 5-10 મિનિટથી પણ શરૂઆત છે તે કરી શકો છો. ત્યારબાદ આગળ મિત્રો વાત કરીએ, પૂરતી અને સમયસર ઊંઘ લો. આ અત્યારના સમયમાં સૌથી જરૂરી પરિબળ છે કે તમારે સમયસર છે તે ઊંઘી જવું જોઈએ. કારણ કે અત્યારે છે આખો દિવસ ગમે તે કામ કરીને લોકો સાંજે છે તે મોબાઈલ પર વધારે સમય વિતાવે છે. હવે ટીવીનો એટલો બધો ક્રેઝ રહ્યો નથી. અત્યારે લોકો છે તે મોબાઈલ ઉપર વધારે પડતો સમય છે તે ફેલાવતા હોય છે, પરંતુ તમારે જાણવું જોઈએ કે તમારે સમયસર પૂરતી 6-7 કલાક મિનિમમ ઊંઘ છે તે લેવી જોઈએ. અને બને ત્યાં સુધી વહેલી ઊંઘવાની આદત રાખો અને સવારે વહેલી ઉઠવાની આદત રાખશો, તમને છે તે સરળતા રહેશે. કારણ કે અત્યારે ઉનાળામાં ગરમીનું પ્રમાણ પણ ઘણું બધું વધુ છે. તમે વહેલી સવારે 6-7 વાગે ઉઠશો અને વાતાવરણમાં હરશો ફરશો તો તમને ખૂબ જ મજા આવશે. ક્યારેક છે આનો એક્સપિરિયન્સ કરજો. એટલે ઊંઘ જેની જેટલી સારી તેનો જ દિવસ છે તે એટલો સરસ જશે. તમે છે સવારે વહેલા ઉઠો, ત્યારબાદ થોડી એક્સરસાઇઝ કરો અને ત્યારબાદ તમે નાહી અને ફ્રેશ થાવ અને સરસ એવા તૈયાર થાવ, ત્યારબાદ નાસ્તો કરો તો તમારો દિવસ છે એકદમ ખૂબ જ સરસ રીતના પસાર થઈ શકે છે.
ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ પરિબળ વધુ પાણી પીવાની ટેવ રાખો. અત્યારે લોકોને છે તે આળસ ખૂબ જ વધી ગઈ છે. પાણી છે તે ખૂબ જ લોકો છે તે ઓછા પી છે, એટલે તેમને છે પેટની તકલીફ હોય છે, સ્કિન રિલેટેડ કમ્પ્લેન હોય છે, તેમજ વોટેવર ઘણી બધી તકલીફ થતી હોય છે. પરંતુ હું તમને એક જ સલાહ આપીશ કે તમે છે તે વધુ પાણી પીવાની આગ્રહ રાખો. એટલે કે 2 થી 3 લીટર જેટલું, એટલે 8 થી 10 ગ્લાસ મિનિમમ તમારે રોજે છે તે પાણી પીવું જોઈએ. કારણ કે જેટલું પાણી વધારે પીશો એટલું જ તમારું છે તે શરીર છે તે સ્વસ્થ રહેશે. જો તમે એડિક્વેટ એમાઉન્ટમાં પાણી પીશો, એટલે કે વધુ પ્રમાણમાં માત્રામાં પાણી પીશો, જરૂરી પાણી છે તમે પીશો, તો તમારી સ્કિન છે તે પણ ગ્લો કરશે અને શાઇન કરશે. તમારે સ્કિન રિલેટેડ કમ્પ્લેન છે તે નહીં રહે. તેમજ પાણી જેટલું સારું પીશો એટલી જ તમને કબજિયાતની તકલીફ પણ નહીં રહે. તમારું પેટ પણ છે તે સાફ રહેશે. એટલે તમે વધુ પાણી પીવાની ટેવ રાખો. ત્યારબાદ છે તણાવથી દૂર રહી સકારાત્મક વિચારો રાખો. તો અત્યારના સમયમાં આપણને ખબર છે ખૂબ જ લોકો સ્ટ્રેસ લેતા હોય છે અને ધીમે ધીમે રોજનો સ્ટ્રેસ છે તે ડિપ્રેશનમાં કન્વર્ટ થતો હોય છે. પરંતુ તમારે હેપી રહેવાનું છે અને સકારાત્મક વિચારો, પોઝિટિવ થિંકિંગ રાખવાની છે કે હા ભાઈ આવું છે, બધું સારું છે, હું સ્વસ્થ છું, મારું આસપાસનું વાતાવરણ પણ સ્વસ્થ છે અને તેઓ પણ સ્વસ્થ છે, અમારી આખી સોસાયટી છે, એક સમાજ છે કે અમે જ્યાં રહીએ છીએ તે બધા લોકો હેલ્ધી છે, સ્વસ્થ છે અને ખુશ છે. તમે આવા પોઝિટિવ વિચારો રાખશો તો જ તમને છે તે સારું રહેશે અને તમે છે તણાવથી દૂર રહેશો, સ્ટ્રેસથી દૂર રહેશો, ડિપ્રેશનમાં પણ ક્યારે નહીં આવશો અને તમારું વાતાવરણ પણ એકદમ ખૂબ જ સારું રહેશે. આના માટે છે તમે મેડિટેશન કરી શકો છો અને તમે જે પણ વોટેવર ભગવાનને, ઈષ્ટદેવને માનતા હોય તેમનું છે તે ધ્યાન ધરી શકો છો. અથવા તો તમે વિપાશ્યના મેડિટેશન પણ છે તે કરી શકો છો. વિપાશ્યના મેડિટેશન માટે પણ મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે, તે પણ છે તમે જોઈ શકો છો. બધા જ વિડીયો છે તે ચેનલમાં તમને મળી જશે. તો આવી રીતના તમે પોઝિટિવ થિંકિંગ રાખશો તો અડધાથી વધારે તમારા જે પ્રોબ્લેમ છે તે માત્ર પોઝિટિવ થિંકિંગથી છે તે સારા થઈ જતા હોય છે. તેમજ તમે હંમેશા ચહેરા પર એક સ્માઇલ રાખો. કારણ કે જો તમારું મુખ છે તે ખુલેલું હશે, ખીલેલું હશે, એકદમ સ્માઇલી હશે તો તમને છે તે આમ મજા આવશે અને તમે ટેન્શન ફ્રી રહેશો. એટલે તમે તણાવથી પણ દૂર રહેશો. હવે મિત્રો આપણે વાત કરીએ સ્વચ્છતા અને વ્યક્તિગત હાઇજીન જાળવો. સૌથી જરૂરી છે કે આપણી આસપાસ છે તે સ્વચ્છતા હોવી જોઈએ. તેના માટે સૌથી પહેલું પરિબળ છે કે આપણે પોતાનું શરીર, આપણા કપડાં તે છે તે સ્વસ્થ રાખવાના. જો આપણે આપણું શરીર છે, આપણા કપડાં સ્વસ્થ રાખશું ત્યારબાદ જ આપણે આપણી આસપાસનું પરિસર છે તે સ્વસ્થ રાખી શકીશું. અને જેટલું સ્વસ્થ હશે તેટલી સ્વસ્થતા છે તે વધશે, બરાબર. જેટલું ચોખ્ખું વાતાવરણ હશે, જેટલું ચોખ્ખું છે તે આસપાસનું પરિસર હશે તેટલી જ આપણે છે તેમાં રહેવાની મજા આવશે. અને જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ પ્રભુતા. ગુજરાતીમાં કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જો સ્વચ્છતા હશે તો મચ્છર નહીં થાય, માખી નહીં થાય, વોટેવર કોઈ પણ જે જીવજંતુ હશે તે નહીં આવે અને ખૂબ જ સારું એવું વાતાવરણ છે તે જળવાશે. અને આવા સ્વચ્છ વાતાવરણમાં રહેવાની છે તે આપણને મજા આવશે. આ ઉપરાંત આના માટે તમે જોઈ શકો છો તો કોઈ પણ તમારી આસપાસ સારા બગીચા હોય તેની પાસે તમે મુલાકાત લઈ શકો છો. ત્યાં પણ તમને ખૂબ જ એવી સારી એવી સ્વચ્છતા જોવા મળશે. ત્યાંથી પણ તમારા મગજને છે તે આનંદ થશે અને તમે છે હેલ્ધી રહેશો. એટલે જ ખાસ જરૂરી છે કે સ્વચ્છતા જાળવો તેમજ વ્યક્તિગત હાઇજીન જાળવો. વ્યક્તિગત હાઇજીન જાળવવા માટે મેં તમને આગળ જણાવ્યું તે મુજબ કે એડિક્વેટ અમાઉન્ટમાં પાણી પીવો, એટલે કે જરૂરી 8-10 ગ્લાસ મિનિમમ છે તે પાણી પીવો, થોડી એક્સરસાઇઝ કરો, તેમજ સારું એવું ભોજન લો, તેમજ સારી એવી ઊંઘ લો. જે આગળ ઉપર વાત કરી છે તે મુજબ તમે તમારું હાઇજીન જાળવી શકો છો. અંતિમ અને લાસ્ટ પોઈન્ટની મિત્રો વાત કરીએ તો ધૂમ્રપાન, દારૂ અને નશીલા પદાર્થોથી દૂર રહો. જો મિત્રો તમને ધૂમ્રપાન કરવાની આદત હોય, એટલે કે તમાકુ, બીડી, માવો ખાવાની આદત હોય, તો આ બધા વ્યસન છે તેનું સેવન ના કરવું જોઈએ. હું તમને એવું નથી કહેતો કે તમે એકાએક જ છોડી દો, પરંતુ તમે ધીમે ધીમે છે તમારી આદત છે તે ઘટાડી શકો છો. આનાથી છે તમારા શરીરમાં એક પોઝિટિવ એનર્જી આવશે અને તમે છે તે હેલ્ધી રહેશો. જે મિત્રોને દારૂ પીવાની આદત હોય, કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન કરતા હોય, તેમને પણ તેનાથી છે તે દૂર રહેવું જોઈએ. ધીમે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે સર અમે છે અમારી આદત છોડી શકતા નથી. પરંતુ હું તમને જણાવીશ કે એક સાથે ડાયરેક્ટલી કોઈ પણ વ્યક્તિ હોય છે તેના માટે વ્યસન છોડવું ખૂબ જ અઘરું છે. પરંતુ તમે ત્યારે ધીમે તમે જો રોજે જે પ્રમાણમાં લેતા હોય તેનાથી તમે છે તમારી માત્રા છે તે ઘટાડી શકો છો અને તેની જગ્યાએ બીજી થિંગ રિપ્લેસ કરો. સપોઝ કે તમને પીવાની આદત છે તો તમે તેની જગ્યાએ લીંબુ પાણી પીવાની આદત રાખો, અથવા તો વોટેવર કોઈ પણ વરિયાળીનું શરબત છે, ગોળ વરિયાળીનું શરબત છે, એવી કોઈ હેલ્ધી વસ્તુ છે તે તમે રિપ્લેસ છે તે કરી શકો છો. જે લોકોને માવો ખાવાની આદત છે તે છે મીઠો માવો, એટલે કે વરિયાળીનો હોય, ધાણાદાળનો માવો હોય તે તેને રિપ્લેસ કરી શકે છે. અને આમ તમે તમારી ધૂમ્રપાન, દારૂ કે નશીલા કોઈ પણ પદાર્થોની આદત છે, એટલે કે જે ખરાબ આદત છે તેને તમે
ધીમે ધીમે છે તે ડિક્રીઝ કરી શકો છો, કારણ કે અત્યારના સમયમાં તમારે હેલ્ધી રહેવા માટે તમારી પાસે એક જ સ્કોપ છે. કારણ કે બહાર તમે જે શાકભાજી ખાઓ છો, ફળફળાદી ખાઓ છો, ડેરી પ્રોડક્ટ ખાઓ છો, તેમાં કેમિકલનું પ્રમાણ કેટલું છે તે આપણને જાણતા નથી, પરંતુ આપણે એ જરૂરથી ખબર છે કે બધી જ આઇટમ છે તે કેમિકલવાળી આવે છે. પ્યોર 100% હાઇજેનિક અને ઓર્ગેનિક વસ્તુ મળવી ખૂબ જ મુશ્કેલ છે. તે જરૂરી છે કે જે મિત્રો ધૂમ્રપાન જેવી આદત રાખે છે, ખરાબ હેબિટ રાખે છે, તેમને તેમની આદત છે તે ધીમે ધીમે ડિક્રીઝ કરવી જોઈએ. કારણ કે ઓલરેડી તમારી આદત છે તે નુકસાનકારક છે, તેમજ સામેથી તમે જે કન્ઝ્યુમ કરો છો ફૂડ તે પણ ખૂબ જ છે તે ખરાબ છે તે આવતું હોય છે. તો બંને જો ભેગું થાય તો તમારે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે તમારા માટે બની શકે છે. આથી મિત્રો હું તમને એક જ સલાહ આપીશ કે તમે જો કોઈ પણ આદત હોય તો તમે ધીમે છે તેને ડિક્રીઝ કરો. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. એટલે જ તમે છે તે આવી બધી આઇટમ છે તેને અવોઇડ જરૂરથી કરજો. મિત્રો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો. આજના આ વિડીયોનું મોટિવ એ છે કે સ્વસ્થ શરીર સુખી જીવન. મિત્રો આવા જ ઇન્ફોર્મેટિવ અને સ્વાસ્થ્ય રિલેટેડ ઇન્ફોર્મેશન માટે તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. પ્લેલિસ્ટ આપેલી છે તેમાં છે હું તમને ડેઇલી હેલ્થી ટિપ્સ છે તે આપતો રહું છું. તો તમે છે જરૂરથી આવા વિડીયો જોવાની આદત રાખજો. અને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને નીચે કમેન્ટમાં પૂછી શકો છો. હું તમને જરૂરથી છે તે લાઇફસ્ટાઈલ રિલેટેડ અને ખોરાક, ફૂડ, એક્સરસાઇઝ, સ્લીપ, કોઈ પણ આદત હોય છે તેને રિલેટેડ ઇન્ફોર્મેશન તમને આપતો રહીશ. આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળતી રહે. તેમજ જે મિત્રોને આવી કોઈ પણ આદત હોય છે તેમની સાથે પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ માહિતી મળતી રહે. મળીએ હવે પછી આવા જ એક નવા વિડીયો સાથે.